કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા ખાસ આમનો ચેપ્ટરને બહુ સરસ રીતે આગળના વિડીયો લેક્ચરમાં ભણ્યા છો. ગઈ વખતે આપણે જે વિડીયો લેક્ચર તમને અગાઉનો મોકલ્યો હતો તેમાં બધા જ પ્રકારના વ્યવહારોની નોંધોની સમજ સંપૂર્ણ રીતે આપણે આપેલી છે. જેમાં તમે ધંધાની શરૂઆતની નોંધો, ત્યાર પછી હવાલા નોંધો, ભૂલ સુધારણા નોંધો, અન્ય પેટા નોંધોમાં ન લખાતા વ્યવહારોની નોંધોને બધાનો સંપૂર્ણ રીતે તમે અભ્યાસ કર્યો છે. હવે એક પ્રકારની નોંધ બાકી રહે છે, ખાતા બંધ કરવાની નોંધ. તો ચલો ત્યારે આપણે શરૂ થઈ જઈએ ભણવા માટે. તમારું ચેપ્ટર નંબર 8 ખાસ આમ નોંધ, જેમાં આજે તમારે ખાતા બંધ કરવાની નોંધોનો અભ્યાસ કરવાનો છે. આ મિત્રો થોડું વધારાનું અગાઉથી ભણાવવામાં આવે છે. પહેલાં આપણે એની પૂર્વ ભૂમિકા વિચારીએ. જ્યારે વર્ષના અંતે કોઈપણ ધંધાકીય એકમ પોતાની વર્ષ દરમિયાનની આર્થિક પ્રવૃત્તિના કારણે થયેલ નફો કે નુકસાન જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરશે. વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોય છે. કોઈ પણ કંપની હોય, ધંધાકીય એકમ હોય, પોતાના વર્ષ દરમિયાન થયેલા આર્થિક વ્યવહારોની પ્રવૃત્તિઓના કારણે શું પરિણામ થયું છે તેને જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરે છે. વૈયક્તિક માલિકીને ભાગીદારી પેઢી હોય તો તે લોકો વેપાર ખાતું બનાવે છે. ત્યાર પછી નફા નુકસાન ખાતું બનાવે છે અને પાકું સરવૈયું બનાવે છે, જેના આધારે તમામ વિગતોને જાણી શકે છે. આપણે આખી પ્રક્રિયાને થોડી રિવર્સ વિચારવી પડશે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જ્યારે બનાવવામાં આવે છે, તેમાં કાચા સરવૈયામાં આવેલા ખાતાઓને બંધ કરીને તેમાં લઈ જવામાં આવે છે. તો પહેલાં તમારે કાચું સરવૈયું બનાવવું પડે અને કાચા સરવૈયામાં રહેલા ખાતાઓને તમારે બંધ કરવાની આમનોંધ ખાસ આમનોંધમાં લખવી પડે અને પછી તેને તમારે પાકા સરવૈયામાં કે વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં લઈ જવા પડે છે. તો આપણે થોડી ઘણી પ્રાથમિક સમજો એ વિચારીએ કે વાર્ષિક હિસાબોના ભાગરૂપે જે વેપાર ખાતું બને છે તેમાં કયા કયા પ્રકારના ખાતા આવે છે. કોઈપણ ખાતાની બે બાજુ હોય છે, ઉધાર બાજુ અને જમા બાજુ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક આવે, ત્યાર પછી ખરીદી આવે, વેચાણ પરત આવે અને ખરીદીના ખર્ચા આવે. આમ થોડી ઘણી પ્રાથમિક બાબતો તમારે વિચારવાની છે કે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક હોય, ખરીદી હોય, વેચાણ પરત હોય અને ખરીદીના ખર્ચા હોય. જમા બાજુ વેચાણ હોય, ખરીદ પરત હોય અને આખર સ્ટોક હોય. આટલી વિગતો વેપાર ખાતાની જમા બાજુ આવે છે. આ સમજ કેળવ્યા પછી તમારે નફા નુકસાન ખાતાની વાત કરીએ. તો નફા નુકસાન ખાતાની ઉધાર અને નફા નુકસાન ખાતાની જમા બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખરીદી સિવાયના તમામ અન્ય ખર્ચા અને નુકસાન લખાય. વસ્તુની ખરીદી કરીએ તેના સિવાય બાકીના જેટલા પણ પ્રકારના ખર્ચાઓ છે અને જેટલા પણ પ્રકારનું નુકસાન છે તે બધું તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. અને જમા બાજુ ધંધાની તમામ આવકો લખવામાં આવે છે. તો ખરીદી સિવાયના તમામ ખર્ચાઓ નફા નુકસાનની ઉધાર બાજુ અને ધંધાની તમામ પ્રકારની આવકો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. અને છેલ્લી વિચાર કરીએ તો પાકું સરવૈયું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હોય છે
અને મિલકત લેણા એમ બે પ્રકારની બાજુ છે. તો અહીંયા તમારી મૂડી આવે, દેવા આવે અને મિલકત લેણા બાજુ તમામ મિલકતો આવે. તો આ એક પ્રાથમિક સમજ છે તમારે વાર્ષિક હિસાબોના 3 ખાતાઓની. અને આ પ્રમાણે તમારે ખાતાઓને બંધ કરવા માટેનો એક દાખલો છે જેને ગણવાનો આપણે પ્રયત્ન કરીશું. તો ધ્યાન આપો, તમારા સ્વાધ્યાયમાં દાખલા નંબર 9, સ્વાધ્યાય 8, દાખલા નંબર 9 એમાં એવું લખ્યું છે ખાતા બંધ કરવાની નોંધ લખો. તો ખાતા બંધ કરવાની નોંધ આપણે લખીએ છીએ. પહેલું લખેલું છે વ્યાજ ખર્ચ ખાતું. વ્યાજ ખર્ચ ખાતું ₹1000. ફરીથી હું તમને રિપીટ કરાવું કે તમામ પ્રકારના ખર્ચાઓ નફા નુકસાનની ઉધાર બાજુ લખાય છે. અહીંયા લખ્યું છે તમામ પ્રકારના ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છે. એટલે આ ખાતું બંધ કરવા અહીંયા તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જવું પડે. એટલે અહીંયા નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર 1000 તે વ્યાજ ખર્ચ ખાતે 1000. તો આ પ્રમાણે તમારે આ ખાતું બંધ કરવા માટેની નોંધ થઈ. તો કે બીજું ખાતું છે વેચાણ પરત ખાતું. ₹3000. વેચાણ પરત ખાતું ₹3000. મિત્રો, વેચાણ પરત ખાતું એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે છે. આ વેપાર ખાતું છે તેની ઉધાર બાજુ વેચાણ પરત ખાતું આવે છે. તો અહીંયા તમારે એના માટે લખાશે વેપાર ખાતે ઉધાર ₹3000 તે વેચાણ પરત ખાતે ₹3000. જે ખાતામાં જે બાજુ લખાય છે તે પ્રમાણે તમારે નોંધ કરીને તે ખાતું તમારે બંધ કરવાનું હોય છે. ત્રીજું ખાતું છે ખરીદ પરત ખાતું. ખરીદ પરત ખાતું ₹2000. તો ખરીદ પરત ખાતું વેપાર ખાતાની જમા બાજુ આવે છે. તો આ ખાતાને બંધ કરવા માટેની નોંધ એવી થશે ખરીદ પરત ખાતે ઉધાર 2000 તે વેપાર ખાતે 2000. આ પ્રમાણે દરેક ખાતા જે જગ્યાએ જ્યાં લખાય છે ત્યાં તમારે લખીને તે ખાતા બંધ કરવાના છે. ચોથી નોંધ છે મળેલ વ્યાજ ખાતું. મળેલ વ્યાજ એ તમારા માટે આવક છે અને આવક ₹800 છે. આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય છે. જુઓ અહીંયા નફા નુકસાન ખાતું જમા બાજુ ધંધાની તમામ પ્રકારની આવકો લખવામાં આવે છે. એટલે નફા નુકસાન ખાતે જમા લખાશે અને આ ખાતું બંધ થઈને ઉધાર થશે. મળેલ વ્યાજ ખાતે ઉધાર 800 તે નફા નુકસાન ખાતે 800. આ પ્રમાણે આની નોંધ થશે. પાંચમો વ્યવહાર છે જાહેરાત ખર્ચ ખાતું. ₹1500. તમામ પ્રકારના ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય છે. ખરીદીને લગતા ખર્ચા ખાલી વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે. બાકીના તમામ ખર્ચાઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. એટલે એની નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર 1500 તે જાહેરાત ખર્ચ ખાતે 1500. આ પ્રમાણે તમારે નોંધ થશે. છઠ્ઠું નામ છે
પગાર ખાતું, હવે આ પણ ખર્ચો છે. પગાર ખાતું ₹4000. અગાઉ વાત થઈ તેમ તમામ પ્રકારના ખર્ચાઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય, એટલે આને બંધ કરવા માટેની નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર 4000 તે પગાર ખાતે 4000. તો આ પ્રમાણે છઠ્ઠું ખાતું થયું. સાતમું છે મળેલ ડિવિડન્ડ ખાતું. મળેલ ડિવિડન્ડ એ તમારા માટે આવક છે અને આવક તમારી નફા નુકસાન ખાતાની જમા બાજુ લખાય, એટલે આ ખાતું બંધ કરવા માટે તમારે નોંધ થશે મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર 700 તે નફા નુકસાન ખાતે 700. તો મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર અને નફા નુકસાન ખાતે જમા 700 રેખીને આ પ્રમાણે વ્યવહાર પૂરો થશે. આગળ વિચારીએ બીજા ખાતાઓ જે આપ્યા છે તેની નોંધ આપણે બંધ કરવા માટેની લખીશું. 8મો નંબર છે ખરીદ ખાતું, ₹5000. તો ખરીદ ખાતું વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, એટલે આની નોંધ એવી આવશે વેપાર ખાતે ઉધાર 5000 તે ખરીદ ખાતે 5000. અને છેલ્લે 9મા નંબરની નોંધ વેચાણ ખાતું ₹10,000. વેચાણ ખાતું ₹10,000. તો વેચાણ ખાતું વેપાર ખાતાની જમા બાજુ આવે, એટલે તેને નોંધ કરવા માટે વેચાણ ખાતે ઉધાર 10,000 તે વેપાર ખાતે 10,000. અને આ પ્રમાણે તમારો આ દાખલો પૂરો થયો. મિત્રો, તમને બધાને ખબર પડે છે કે હવે આપણે આ સામનોધ ચેપ્ટર પૂરું કર્યું છે. તમામ પ્રકારના વ્યવહારોની નોંધ આપણે ખાસ આમનોધના ચેપ્ટરમાં શીખ્યા. તમે પણ જાણી શક્યા છો કે આમનોધના ફોર્મેટ પ્રમાણે જ તમારે ખાસ આમનોધ તૈયાર કરવાની હતી, પરંતુ એવા વ્યવહારો નોંધાયા કે જે અન્ય કોઈ જગ્યાએ નોંધાયેલા ન હતા. તો સમગ્ર પ્રક્રિયાઓ આપણે કરી. હું ફરીથી પ્રક્રિયાઓનું પુનરાવર્તન કરું છું. નામો લખવાની પ્રક્રિયામાં અત્યાર સુધી તમે ક્યાં સુધી પહોંચ્યા? સૌ પ્રથમ તમે તમામ વ્યવહારોને આમનોધમાં નોંધ કરી, ત્યાર પછી તમે પેટા નોંધમાં વર્ગીકરણ કરી, પેટા નોંધ પછી તમે રોકડ મેળ બનાવ્યો કે જેની અંદર રોકડ વ્યવહારોની નોંધ કરી, રોકડ મેળ પછી તમે ખાસ આમનોધ બનાવી. આ પ્રમાણે તમે તમારા ધંધાના થતા આર્થિક વ્યવહારોને જુદા જુદા સ્વરૂપમાં ચોપડામાં નોંધ્યા. હવે આ બધા ઉપરથી આપણે નામાની સાચી પરિસ્થિતિનો અભ્યાસ કરી શકતા નથી. એના માટે તમારે ચોક્કસ જગ્યાએ તમારે પાછા વ્યવહારોને નોંધવા પડે છે. તો એના માટે આ બધા ઉપરથી હવે એક નવું કામ ખાતા વહીમાં ખતવણી કરવાનું છે. તો હવે પછી આપણે 9મું ચેપ્ટર નામું લખવાની પ્રક્રિયાનું અગત્યનું ચેપ્ટર ખાતા વહી અને ખતવણીનો અભ્યાસ કરીશું. તો બધા તૈયાર થઈ જાઓ તમારું 9મું ચેપ્ટર શીખવા માટે. 9મા ચેપ્ટરનું નામ છે ખાતા વહી અને ખતવણી. તો આપણે શરૂ કરીએ છીએ તમારું 9મું ચેપ્ટર. ધોરણ 11, પ્રકરણ 9, ખાતા વહી અને ખતવણી. મિત્રો, આ ખૂબ જ અગત્યનું અને બહુ જ મહત્વનું ચેપ્ટર છે. બરાબર? તો આપણે પહેલાં એનો અભ્યાસ કરીશું. વેપારી પોતાના ધંધાના હેતુ માટે કરેલા વ્યવહારોની નોંધ જુદા જુદા ચોપડામાં કરે છે.
જેનો આશય કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું, કેટલા ખર્ચા થયા, કેટલા અને કેવા પ્રકારના ખર્ચા થયા, કેટલી આવકો થઈ, કેટલી મિલકતો અને દેણા છે, કેટલા દેવા છે વગેરે જાણવા માટેનો હોઈ શકે છે. કોઈપણ વ્યક્તિ પોતાના ધંધાના આર્થિક વ્યવહારોની નોંધવા પાછળનો આશય ધંધાકીયમાં કેટલા પ્રકારના કયા ખર્ચા, વેચાણ, ખરીદી, આવક, મિલકતો, દેવા છે તે જાણવા માટેનો છે. પરંતુ હવે અગત્યનો મુદ્દો છે, પરંતુ માત્ર આ પ્રકારના ચોપડામાં નોંધવાથી ઉપરની બાબતો વેપારી જાણી શકતા નથી. માત્ર પેટા નોંધમાં કે આમ નોંધમાં કે રોકડ મેળમાં વ્યવહારો લખવાથી વ્યક્તિ ક્યારે પણ પોતાની આ પ્રકારની ખરીદી, વેચાણ, ખર્ચા, આવકોની બાબતોને જાણી શકતો નથી. તેના માટે હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. અને જે ચોપડામાં આ ખાતાઓ બનાવવામાં આવે છે તેને ખાતા વહી કહેવાય છે. દરેકે દરેક બાબતોના લક્ષણો પ્રમાણે જુદા જુદા પ્રકારના ખાતાઓ બનાવવામાં આવે છે અને જે ચોપડામાં ખાતા બનાવવામાં આવે છે તેને ખાતા વહી કહેવામાં આવે છે. તો હવે આપણે ખાતા વહીને સમજ કેળવીએ છીએ. ખાતા વહી દ્વિનોંધી નામા પદ્ધતિનો મુખ્ય ચોપડો છે. આ યાદ રાખજો કે ખાતા વહી એ દ્વિનોંધી નામા પદ્ધતિનો મુખ્ય ચોપડો છે, જેને લેઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે પહેલા ખાતાનો અર્થ શીખીશું, ખાતું દોરવાના પ્રકારોને શીખીશું, પછી ખાતા વહી પર આપણે જઈશું. પહેલા એ અર્થ સમજીએ કે ખાતું કોને કહેવાય. ખાતું કોને કહેવાય? તો એનો અર્થ છે કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા માટે વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલા તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર
ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. જો આપણે વ્યાખ્યાઓના એક એક ટુકડાને સમજીએ. કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન એટલે કે 12 મહિનાના સમયગાળા દરમિયાન આપણે જોયું છે કે હિસાબી સમયગાળો 12 મહિનાનો હોય છે અને એ 12 મહિનાના સમયગાળા દરમિયાન વ્યક્તિ માલ મિલકત કે ઉપજ ખર્ચમાંથી કોઈ પણ એક બાબત સાથે સંકળાયેલા, પછી તે વ્યક્તિ ખાતું હોઈ શકે, માલનું ખાતું હોઈ શકે, મિલકતનું હોઈ શકે, ઉપજ એટલે કે આવકનું હોઈ શકે કે ખર્ચનું હોઈ શકે, કોઈ પણ એક સાથે સંકળાયેલા તેને લગતા તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં, ચોક્કસ નક્કી કરેલા નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. તો આ પ્રમાણે તમારે ખાતાનો અર્થ સમજવાનો છે. જો આપણે ખાતાનો નમૂનો વિચારીએ તો હું તમારી સામે ખાતાનો નમૂનો દોરું છું, જેને તમારે બધાએ બહુ સરસ રીતે યાદ રાખવાનો છે. બરાબર? અને એ જ પ્રમાણે તમારે ખાતાઓ દોરવાના છે. દરેક ખાતાની 2 બાજુ હોય છે, ઉધાર અને જમા. તો તમારે એ પ્રમાણે નક્કી કરવાનું છે. આપણે અગાઉ પણ જોયું છે કે ડાબી બાજુને ઉધાર બાજુ કહેવામાં આવે છે અને જમણી બાજુને જમા બાજુ કહેવામાં આવે છે. તો ખાતાના નમૂનામાં તમારે આ પ્રમાણે ખાતાના ખાના દોરવાના છે. ડાબી બાજુને ઉધાર બાજુ કહેવામાં આવે છે અને જમણી બાજુને જમા બાજુ કહેવાય છે. ઉધાર અને જમા. પહેલું ખાનું તારીખનું છે, ત્યાર પછી વિગત, નોંધ પાન નંબર અને રકમ રૂપિયા. તો આ પ્રમાણે ઉધાર બાજુનું ખાના તૈયાર થયા. જમા બાજુની વાત કરીએ તો તારીખ, વિગત, નોંધ પાન નંબર અને રકમ રૂપિયા. તો આ પ્રમાણે તમારે જેટલા પણ ખાતાઓ છે તે બધા ખાતાઓ દોરવાના છે. તારીખ, વિગત, નોંધ પાન નંબર, રકમ ઉધાર બાજુ. આ તમારા ડાબી બાજુ કહેવાય એટલે ઉધાર બાજુ કહેવાય અને આ તમારી જમણી બાજુ છે એટલે જમા બાજુ કહેવાય. તો આ પ્રમાણે તમારે લખાય છે. તારીખના ક્રમ પ્રમાણે જે વિગત સાથે સંકળાયેલા છે ઉધાર જમાના નિયમો પ્રમાણે તમારે અહીંયા નોંધ થાય છે. નોંધ પાન નંબરનો મતલબ થાય કે આ વિગત પેટા નોંધમાં, રોકડ મેળમાં, આમનોંધમાં કે ખાસ આમનોંધમાં કયા પેજ ઉપર છે તેનો નંબર અહીંયા લખાય છે અને જે વ્યવહારની રકમ છે તે વ્યવહાર અહીંયા લખાય છે. તો આ પ્રમાણે તમારે જુદા જુદા પ્રકારના ખાતાઓ બનાવીને ખાતા વહી તૈયાર કરવામાં આવે છે. તો આ પ્રમાણે ખાતા વહીના ખાતાનો અર્થ આપણે શીખ્યા. હવે આગળ વિચારીએ. ખાતાવણી એટલે પોસ્ટિંગ. તો પહેલાં આપણે ખાતા વહીનો અર્થ શીખ્યા, પછી ખાતાનો અર્થ શીખ્યા. હવે ખતવણીનો અર્થ શીખીએ. ખતવણી એટલે પોસ્ટિંગ થાય. એનો અર્થ આપણે લખી શકીએ આમનોંધ કે પેટા નોંધ પરથી. આમનોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર કે જમા બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું કહે છે. તમે આમનોંધ બનાવી હોય કે પેટા નોંધો બનાવી હોય તેના પરથી નામાના નિયમો પ્રમાણે
જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતા હોય તે ખાતામાં, ધારો કે તમે આમનોંધ પરથી રોકડ ખાતાને અસર થાય છે તો રોકડ ખાતામાં, ખરીદ ખાતાને અસર થાય છે તો ખરીદ ખાતામાં, ખર્ચના ખાતાને અસર થાય છે તો ખર્ચના ખાતામાં, તેની ઉધાર કે જમા બાજુ નોંધવાની જે પ્રક્રિયા તમે કરો છો ખાતા વહીમાં તેને ખતવણી કે ખતવવું કહેવામાં આવે છે. તો આ પ્રમાણે તમારે કહી શકાય. હવે બીજો એક મુદ્દો છે કે ખાતા વહીની ઉપયોગિતા શું છે કે ફાયદા શું છે, કે ખાતા વહી શા માટે બનાવવામાં આવે છે. આ પણ એક મુદ્દો છે, શા માટે ચોપડા બનાવવામાં આવે એ પણ આપણે જોવું જોઈએ. તો પહેલું તો આપણે વિચારી શકીએ કે ખાતા વહી એ નામાનો મુખ્ય ચોપડો છે. આ એક વાક્ય તમારે યાદ રાખવાનું, જેને પ્રધાન ચોપડો કહેવાય છે, જેને પ્રધાન ચોપડો પણ કહેવાય છે. એટલે ખાતા વહી એ મુખ્ય ચોપડો છે, જેને કિંગ ઓફ બુક્સ પણ કહી શકાય. બરાબર. હવે તેના ઉપયોગો કયા કયા છે? તો સૌથી પહેલો ઉપયોગ છે મૂડીનું પ્રમાણ જાણી શકાય છે, કે ધંધાકીય એકમમાં કેટલી મૂડી છે, વર્ષના અંતે ધંધામાં કેટલી મૂડી રોકવામાં આવી છે તેની જાણકારી આપણને ખાતા વહી પરથી ખબર પડે છે. તો આ વસ્તુ યાદ રાખજો કે મૂડીનું પ્રમાણ જાણવા માટે. બીજો મુદ્દો છે મિલકતોનો પ્રમાણ જાણવા માટે, મિલકતો અંગેની માહિતી મેળવવા માટે. ધંધામાં વિવિધ પ્રકારની મિલકતો ખરીદવામાં આવતી હોય છે. આ દરેક પ્રકારની મિલકત વર્ષના અંતે કેટલી રકમની છે તે અંગેની માહિતી આપણને ખાતા વહીમાં દોરેલા મિલકતના ખાતા ઉપરથી ખબર પડે છે. એટલે તમારા ધંધામાં કેટલી મિલકતો છે તેની જાણી પણ આપણને ખાતા વહી ઉપરથી થઈ શકે છે. ત્યારબાદ ત્રીજો ફાયદો છે લેણું અને દેવું. લેણું અને દેવું. વર્ષના અંતે ધંધામાં કેટલું લેણું છે, કયા પ્રકારનું છે, લાંબા ગાળાનું છે કે ટૂંકા ગાળાનું છે તે જાણી શકાય છે. તેવી રીતે કેટલું દેવું છે તેની પણ આપણને જાણકારી મળી શકે છે. દેવું ક્યાંથી લાવ્યા છીએ, કઈ વ્યક્તિનું દેવું છે, બેંકનું દેવું છે, લાંબા ગાળાનું દેવું છે, એ બધી જ માહિતીઓ આપણને ખાતા વહી ઉપરથી ખબર પડે છે. ચોથો મુદ્દો છે ખર્ચા અને ઉપજોની જાણ અંગે. તમારા ધંધામાં કયા કયા પ્રકારના ખર્ચાઓ થયા છે, કયા કયા પ્રકારના ઉપજો થઈ છે તે બધાની માહિતી તમને ખાતા વહીમાંથી ખબર પડે છે. એટલે કે હિસાબી વર્ષ દરમિયાન વિવિધ ખર્ચાઓ અને વિવિધ ઉપજોની જાણકારી તેમજ તેની કુલ રકમની માહિતી આપણને ખબર પડે છે. પછી પાંચમો મુદ્દો છે ખરીદી અને વેચાણની જાણકારી. હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરી, કુલ કેટલું વેચાણ કર્યું, કુલ કેટલું ખરીદ પરત થયું, કુલ કેટલું વેચાણ પરત થયું, તેમજ વેચાણ સિવાય અન્ય રીતે કઈ રીતે માલ ગયો છે, કેટલી રકમથી ગયો છે તે અંગેની સંપૂર્ણ વિગતની જાણકારી આપણને ખાતા વહી પરથી ખબર પડે છે. તો આ પ્રમાણે તમારે એના ફાયદાઓ કહી શકાય. છઠ્ઠો નંબર છે કાચું સરવૈયું તૈયાર કરવા માટે. કાચું સરવૈયું તૈયાર કરવા માટે. કાચું સરવૈયું તૈયાર કરવા માટે બધા જ ખાતાઓની બાકીઓની માહિતી ખાતા વહી દ્વારા મળે છે. ખાતાના દોરેલી બાકીઓ પરથી જ કાચું સરવૈયું તૈયાર થાય છે. એટલે ખાતા વહીને રિઝલ્ટ પરથી આપણે કાચું સરવૈયું બનાવી શકીએ છીએ. ત્યાર પછી સાતમો નંબર છે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે. વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે આપણે આગળ આ જ વિડીયો લેક્ચરમાં જોયા હતા કે દરેક પ્રકારના ખર્ચના, આવકના, ખરીદી અને વેચાણના ખાતા બંધ કરીને વાર્ષિક હિસાબો લઈ જવાય છે. તો એ રીતે જ હિસાબી વર્ષના અંતે ધંધાના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે
વિવિધ ખાતાની માહિતી ખાતા વહી દ્વારા જ આપણને મળે છે. 8મો ફાયદો છે નીતિ વિષયક નિર્ણય માટે. નીતિ વિષયક નિર્ણય અંગે લેવા માટે વેપારીને નીતિ વિષયક નિર્ણય લેવાના હોય છે. તેના માટે જરૂરી અને ઉપયોગી માહિતી તમને ખાતા વહી તરફથી મળે છે. તો આ પ્રમાણે તમારે ખાતા વહી પરથી જુદા જુદા પ્રકારના ઘણા બધા ફાયદાઓ થાય છે. અને છેલ્લો ફાયદો છે આંકડાકીય માહિતી મેળવવા માટે. આંકડાકીય માહિતી મેળવવા માટે હિસાબોમાંથી જરૂરી આંકડાકીય માહિતી મેળવવામાં, તેમજ જો કોઈ આંકડાકીય કોઈ સૈદ્ધાંતિક ભૂલ હોય, કોઈ લખવામાં ભૂલ થઈ હોય તો તેને સુધારવામાં ખાતા વહી ખૂબ મદદ કરે છે. તો આ પ્રમાણે જુદા જુદા પ્રકારના 9 ફાયદાઓ છે. પહેલું તો મૂડીનું પ્રમાણ જાણી શકાય છે. મિલકત અંગેની માહિતી મેળવવામાં આવે છે. ધંધામાં કેટલું લેણું અને કેટલું દેવું છે તે જાણી શકાય છે. ખર્ચા અને ઉપજોની જાણ થઈ શકે છે. ખરીદી અને વેચાણની પણ જાણકારી મળી શકે છે. કાચું સરવૈયું તૈયાર કરવા માટે ખાતા વહી મદદ કરે છે. વાર્ષિક હિસાબો માટે પણ તે ખૂબ ઉપયોગી છે. ધંધાની અંદર કોઈ નીતિ વિષયક નિર્ણય લેવા હોય તો તેના માટે ખાતા વહી ઉપયોગી માહિતી આપે છે. અને છેલ્લું આંકડાકીય માહિતી મેળવવા માટે થઈ શકે છે. હવે જે આ ખાતા વહી તમારે બનાવવાની છે તેમાં ધંધાકીય એકમના તમામ પ્રકારના વ્યવહારોના ખાતા હોય છે. હવે જો ખાતાઓ કયા પેજ ઉપર છે તેનો આપણને ખ્યાલ ના હોય તો વેપારી પાછો ગૂંચવાઈ જાય છે. એના માટે જે ખાતા વહી તમે તૈયાર કરો છો તેમાં દોરેલા ખાતાઓને અનુક્રમ મણિકા પ્રમાણે ગોઠવવા પડે છે. તો હવે આપણે વિચારીશું કે ઇન્ડેક્સ ઓફ લેઝર શું છે, એટલે ખાતા વહીની અનુક્રમ મણિકા શું છે તેનો વિચાર આપણે કરીએ. તો આ એક નવો મુદ્દો છે. તમે પણ તમારી ઘરે હોય ટેલિફોન ડિરેક્ટરી તો એની અંદર ઇન્ડેક્સ નંબર જોયો હશે. તો આલ્ફાબેટિકલ વર્ડ્સ પ્રમાણે તમારે ખાતા વહીની અનુક્રમ મણિકા બનાવવી પડે છે. તો ખાતા વહીની અનુક્રમ મણિકા દોરેલી ખાતા વહીમાં, ધ્યાન આપજો, દોરેલી ખાતા વહીમાં ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવતા બધા જ ખાતાઓ બનાવવામાં આવે છે. બધા જ ખાતાઓ બનાવવામાં આવે છે જેની સંખ્યા અનેક હોય છે. અનેક એટલે વધુ કહી શકાય. ઘણા બધા પ્રકારના ખાતા બનતા હોય છે. ખતવણીની પ્રક્રિયા વખતે કયું ખાતું કયા પાના ઉપર છે તે શોધવામાં સમય લાગી શકે છે. આની સરળતા માટે ખાતા વહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી બનાવાય છે. બધા જ ખાતાઓની યાદી બનાવવામાં આવે છે, જેને આ શબ્દ જે હું લખું છું તેના ઉપર યાદ રાખજો, ખાતા વહીની અનુક્રમ મણિકા કે પાનોત્રી. ખાતા વહી અનુક્રમ મણિકાનો બીજો શબ્દ છે પાનોત્રી. પાનોત્રી કહેવાય છે. ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે કે પાનોત્રી એટલે શું, તો તમારે લખવાનું પાનોત્રી એટલે ખાતા વહીમાં દોરેલા ખાતાઓ કયા પાન ઉપર છે તેની
શરૂઆતના પેજ ઉપર જે અનુક્રમ મણિકા બનાવવામાં આવે છે, જે યાદી બનાવવામાં આવે છે, તેને પાનોત્રી કહેવામાં આવે છે. પાનોત્રીને સામાન્ય રીતે ખાતાવહીની અનુક્રમ મણિકા ઇન્ડેક્સ નંબર આપણે કહી શકીએ છીએ. હવે આ જે યાદી છે, આ યાદી મૂળાક્ષર પ્રમાણે બનાવવામાં આવે છે. મૂળાક્ષર પ્રમાણે બનાવવામાં આવે છે. દરેક ખાતાની સામે તે ખાતું ખાતા વહીમાં કયા પાના પર છે તે બતાવેલ હોય છે. જેથી તેને સહેલાઈથી શોધી શકાય અને ખતવણીનું કાર્ય કરી શકાય. તો દરેકે દરેક બાબત અહીંયા બહુ અગત્યની છે. તમે જોઈ શકો છો કે ખાતાવહી ખતવણીની પ્રક્રિયા પણ ખૂબ અગત્યની છે, અને અનુક્રમ મણિકાનો પણ અર્થ તમારે જાણવો જરૂરી છે. હું તમારી સામે એક નમૂનો મૂકું છું કે આ પ્રમાણે તમારે ઇન્ડેક્સ નંબર બનેલો છે. તમે જોઈ શકો છો કે અહીંયા ખાતાનું નામ લખેલું છે અને ખાતાવહી પાન નંબર લખેલો છે. દાખલા તરીકે અનુપનું ખાતું છે તો 1 નંબરના પેજ ઉપર છે એવું સમજવામાં આવે. આકાશનું ખાતું 3 નંબર ઉપર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું 56 નંબરના પેજ ઉપર છે અને ટેલિફોન ખર્ચનું ખાતું 61 નંબરના પેજ ઉપર છે. તો આ પ્રમાણે તમારે અનુક્રમણિકા જુઓ, પહેલાં એ, પછી એસ, પછી ટી, એટલે ઇન્ડેક્સ નંબર જે બન્યા છે તે આલ્ફાબેટિકલ વર્ડ્સ પ્રમાણે બન્યા છે, એટલે કે મૂળાક્ષર પ્રમાણે બન્યા છે. અને તેની સામે ખાતાવહીના કયા પેજ ઉપર છે તેની પણ નોંધ કરવામાં આવી છે. તો આ પ્રમાણે ખાતાવહીની અનુક્રમ મણિકા તૈયાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ આમનો ચેપ્ટર શીખ્યા, જેમાં જુદા જુદા પ્રકારના ખાતા બંધ કરવાની નોંધો, જેના માટે વેપાર ખાતામાં કઈ વિગત આવે, નફા નુકસાન ખાતામાં કઈ વિગત આવે અને પાકા સરવૈયામાં કઈ વિગત આવે તેનો અભ્યાસ કર્યો અને ખાતા બંધ કરવા માટેની આમ નોંધ લખી. પછી આપણે આ જ વિડીયો લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત કરી, જે ખાતાવહીને ખતવણી ચેપ્ટર છે. આ બહુ અગત્યનું ચેપ્ટર છે. આના આધારે જ કાચું સરવૈયું બની શકે છે અને કાચા સરવૈયાના આધારે જ પાકું સરવૈયું બની શકે છે, એટલે કે વાર્ષિક હિસાબો બની શકે છે. આમ જોવા જઈએ તો કાચું સરવૈયું એ ખાતાવહી અને વાર્ષિક હિસાબો વચ્ચે જોડતી કડી છે. પરંતુ જ્યાં સુધી ખાતાવહી ચેપ્ટર તૈયાર ન થાય, એટલે કે ખાતાવહીમાં ખતવણી કરીને બાકી શોધવાની પ્રક્રિયા ન થાય, ત્યાં સુધી તમે વાર્ષિક હિસાબો લાવી શકતા નથી અને ધંધાનું પરિણામ પણ તમે જાણી શકતા નથી. તો આજે આપણે જેટલો અભ્યાસ કર્યો છે ખાતાવહીને ખતવણીમાં, તે તમે સતત પુનરાવર્તન કરતા રહેજો. હજી ઘણી થિયરિકલ મુદ્દાઓ બાકી છે અને ત્યાર પછી ખતવણી કરવાની પ્રક્રિયા આપણે શીખવાના છીએ. તો જ્યાં સુધી તમે આગળનું ચેપ્ટર્સ કે આગળનો વિડીયો તમને ન મળે ત્યાં સુધી આ વિડીયોનું સતત પુનરાવર્તન કરતા રહેજો. મને આશા છે કે તમને આ વિડીયો દ્વારા ખૂબ સારી રીતે સમજ ચેપ્ટરોમાં પડી હશે. તો હવે પછી મળીશું આપણે બીજા આગળ ખાતાવહીને ખતવણી ચેપ્ટરની થિયરી માટે. ત્યાં સુધી ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, હસતા રહેજો અને ભણતા રહેજો. આવજો.